મિત્રો, શું તમે પણ કોઈ કામ કરતાં પહેલાં એટલા બધા ડરી જાઓ છો કે એ કામ શરૂ જ નથી કરી શકતા? આ 1 મિનિટની વાત સાંભળી લેજો. તમને સમજાશે કે તમારો ડર માત્ર તમારા મનનો ભ્રમ છે. એકવાર એક પર્વતારોહક રાત્રે પર્વતથી નીચે ઉતરી રહ્યો હતો. અચાનક એનો પગ લપસ્યો. એ ખાઈમાં પડી ગયો. નસીબના જોગે એક દોરડું એના હાથમાં આવી ગયું. એ હવામાં લટકી ગયો. ચારે બાજુ અંધારું હતું. એણે ભગવાનને યાદ કર્યા અને કહ્યું, પ્રભુ, મને બચાવી લેજો. ભગવાનનો અવાજ આવ્યો, જો તને મારા પર ભરોસો હોય ને તો તારા હાથમાં જે દોરડું છે ને એ તો છોડી દેજે. પેલો માણસ જરા ગભરાઈ ગયો. એણે વિચાર્યું, જો હું દોરડું છોડી દઉં ને તો હું મરી જ જાઉં. એણે દોરડું ના છોડ્યું. બીજે દિવસે સવારે જ્યારે લોકોએ એની લાશ જોઈ ત્યારે એમને ખબર પડી કે એ જમીનથી ફક્ત 2 જ ફૂટ દૂર હતો. જો એણે દોરડું છોડી દીધું હોત ને તો એ કદાચ બચી ગયો હોત. મિત્રો, આપણે પણ જિંદગીમાં ડરના એવા બધા દોરડાને પકડીને બેઠા છીએ ને જે આપણને આગળ વધતા રોકે છે. જો આપણે સફળ થવું હોય ને તો ક્યારેક એ ડરને છોડીને પોતાના પર પૂરો વિશ્વાસ રાખીને ઝંપલાવવું પડે છે. યાદ રાખજો, ડરની સામે જ જીત છે. જો તમને મારી વાત સાચી લાગી હોય ને તો કોમેન્ટમાં આત્મવિશ્વાસ લખજો અને આવી જ હિંમતભરી વાતો માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.